ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે હું રવિન્દ્ર કુમાર આપ સૌનું માઇન્ડ પાવરના આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આદર્શ અમદાવાદના સહયોગથી આ માઇન્ડ પાવરનો કાર્યક્રમ આપણે રાખ્યો છે. મિત્રો, આપણે કોઈ પણ વસ્તુ નવી શીખવા માંગીએ. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા મિત્રો મને ઘણી બધી વખત પોતાનો ફીડબેક્સ મોકલે છે કે આપ માઇન્ડ પાવરમાં કહો છો એ થિયરીમાં બહુ સારું લાગે છે. તો હું આપ સૌને એક વાત કહેવા માંગુ છું મિત્રો, માઇન્ડ પાવર ડેવલપમેન્ટ એ પ્યોરલી અને પ્યોરલી that is your conscious development, and that is you have to find out, you have to search your inner map of heart કે હૃદય જે ઈચ્છે અને હૃદય તમે કઈ રીતે કહો છો. તો આપણે આજનો ટોપિક ફર્સ્ટ એ સર્ચ ઓફ ઇનર મેપ થી શરૂ કરીએ છીએ મિત્રો. તો કોઈ પણ વસ્તુ આપ શરૂ કરો તો ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. જે વસ્તુનું તમે સ્વપ્ન જુઓ તે વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, બહુ જ સીધી અને સારી સરળ ભાષામાં હું જો આપને કહું તો તમે જે વસ્તુ ઈચ્છો એ આપ પ્રાપ્ત કરી શકો છો. જે પણ સ્વપ્નો આપે જોયા હોય જીવનમાં, જે પણ સ્વપ્નો આપે જીવનમાં જોયા હોય એ સ્વપ્નો તમે સિદ્ધ કરી શકો છો. પણ સ્વપ્નો તમને કોણ દેખાડે છે મિત્રો? સ્વપ્નો તમને કોણ દેખાડે છે? સ્વપ્નો માત્ર અને માત્ર ક્યાંથી આવે છે? એક, કોઈક વસ્તુ ક્યાંક તમે જોયેલી તમારી વિઝ્યુઅલાઇઝેશન, ક્યારેક જોયું હોય, ક્યારેક સાંભળ્યું હોય. પરંતુ મિત્રો, હૃદયના ભાવ છે એ જરૂરી નથી કે તમે જે વસ્તુ જોઈ હોય એ જ તમને તમારા વિઝ્યુઅલાઇઝેશનમાં આવે. અને વિઝ્યુઅલાઇઝેશનમાં શું આવે છે, ઘણા બધા મિત્રો એ મારી સાથે શેર કરે છે. અને મિત્રો જ્યારે શેર કરે છે ત્યારે એક વાત હંમેશા કહે છે કે સર, તમે જે વાત કરો છો, તમે જે અમને વાત કરો છો એ કે અમે ઘણી બધી વસ્તુઓ ન ક્યારેય જોઈ હોય એવી વસ્તુ, ન કલ્પના કરી હોય એવી વસ્તુઓ અમારા સ્વપ્નોમાં એ વસ્તુઓ અમને દેખાય છે. તો એ વસ્તુઓ કેવી રીતે દેખાય છે મિત્રો? એક વસ્તુ કે દરેક જણાને વહેલી સવારે, ખૂબ સુંદર સવારે સ્વપ્ન આવતું હોય. ઘણા બધા મિત્રોને ત્યારે સુંદર સ્વપ્ન આવતું હોય. ફોર એક્ઝામ્પલ, કે હું તદ્દન જોબલેસ છું. માની લો કે હું તદ્દન જોબલેસ વ્યક્તિ છું અને સડનલી મારા સ્વપ્નમાં આવે કે મેં મર્સિડીઝ લીધી. હવે મારી પાસે નોકરી ના હોય, મારી પાસે કશું જ ના હોય. આ જે સ્વપ્ન આવે છે ને મિત્રો, એ માત્ર અને માત્ર મારા હૃદયના અંતરપટમાંથી આવે છે. હૃદયમાંથી આવેલા આવા દ્વિસ્વપ્નો, શેખ ચિલ્લી જેવા સ્વપ્નો, એ તમને એમ થાય કે તો એને પછી હૃદયના સ્વપ્નોને માઇન્ડ પાવર કેવી રીતે કરી શકે? મિત્રો, એક વસ્તુ આપને હું અત્યારે કહેવા માંગુ છું કે આ ગળાથી નીચે, આ માઇન્ડમાં, આ જેને તમે છે ને, આ બ્રેઇન, હાર્ડવેરમાં બ્રેઇન કહું અને માઇન્ડ કહું હું તમને, એ આ જે હાર્ડવેરનું બ્રેઇન દેખાઈ રહ્યું છે ને મિત્રો, એ બ્રેઇન એ તમારું હાર્ડવેર છે. એની અંદર
સોફ્ટવેર છે, બરાબર. અને મિત્રો એ સોફ્ટવેર છે ને, એ સોફ્ટવેર એક વખત તમારા હૃદયના ભાવથી, if it comes to your it comes to ઓટો મોડ ઉપર આવી જાય ને, તો મિત્રો હવે હું તમને બ્રેઇનની વાત કરીશ, તમને સ્વપ્નની વાત કરું કે કોઈ પણ વસ્તુ એ જ્યારે શરૂ થાય ને તેનો અંત પણ મનમાં આવતો હોય છે. હું તમને વાત કરીશ મિત્રો કે મારી થિયરી ફરી વખત હું રિપીટ કરીશ. વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, ઇમોશનલાઇઝ, પ્રેયરાઇઝ એન્ડ એક્શનાઇઝ. મિત્રો હું વાત કરીશ આપનું વિઝ્યુઅલાઇઝેશન ક્યાંથી થાય. સૌ પ્રથમ હું જ્યારે વાત કરું ત્યારે આપ લોકોને એક વાત હંમેશા હું કરતો હોઉં છું કે આ તમારું વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે, મિત્રો આ જેને તમે મન કહો છો, જેને આપણે માઇન્ડ કહીએ છીએ, બરાબર. તો લોકો સાધારણ રીતે એના બે કમ્પાર્ટમેન્ટ કે છે, એક કોન્શિયસ અને બીજો સબકોન્શિયસ માઇન્ડ. હું હમણાં આગળ તમને આઈ શો યુ એ પિક્ચર ઓફ બ્રેઇન. એમાં પિક્ચર ઓફ બ્રેઇનમાં હું તમને 3 ડિપાર્ટમેન્ટ બતાવીશ. પિક્ચર ઓફ બ્રેઇનની અંદર હું આપ લોકોને 3 ડિપાર્ટમેન્ટ બતાવીશ મિત્રો. અને એ 3 ડિપાર્ટમેન્ટ જોયા બાદ આપ લોકો એ કહી શકશો મિત્રો કે તમને એમ થશે કે હું કયા સંદર્ભમાં કઈ વાત કરવા જઈ રહ્યો છું. કારણ કે વિઝ્યુઅલાઇઝેશન કોણ કરે છે અને કેવી રીતે કરે છે મિત્રો. સીધી અને સિમ્પલ વાત કે આપણે બ્રેઇનની ન્યુરોલોજી કહું તો તમારા અહીંયા મિત્રો 80 બિલિયન ગુજરાતી કરવું પડશે, 80 બિલિયન ન્યુરોન્સ છે તમારા મિત્રો. 80 બિલિયન ન્યુરોન્સ છે ને, એ તમારા શરીરના 60 મિલિયન સેલને ચલાવે છે. સમજી લો. ફર્સ્ટ તમે આ એક બહુ સિમ્પલ, હું તમને એકદમ સિમ્પલ ન્યુરોલોજી બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહેવા, એક વખત તમે સમજી જાઓ ને મિત્રો, તો તમે તમારા હૃદયના યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઇનર મેપ ઓફ યોર હાર્ટ. ફ્રેન્ડ્સ, આ ન્યુરોલોજી મુજબ 80 મિલિયન્સ ન્યુરોન્સ છે. 80 મિલિયન એટલે કેટલા થયા? લગભગ 8, ગુજરાતી નહીં બોલતા ફાવે. તો એનું કામ શું હોય છે મિત્રો? એક એરિયા તમારો એ તમારું ડિસિઝન મેકિંગ કરે છે. એક એરિયા આ જે મન છે ને, એનો એક એરિયા ઇમોશન અને મોટિવેશન આપે છે તમને. શું કરે છે? ઇમોશન અને મોટિવેશન આપે છે. અને ત્રીજો એરિયા છે ને મિત્રો, એ તમારું ઇન્સ્ટિંક્ટ અને અર્જ. હવે ઇન્સ્ટિંક્ટ અને અર્જ અને ઇમોશન એન્ડ મોટિવેશન એન્ડ ડિસિઝન મેકિંગ, આ 3 વિભાગ જે પાડી દો ને મિત્રો, એ ત્રણેય વિભાગને આપણે સૌથી પહેલા આ ગળાની ઉપરના 3 વિભાગોને સમજીએ ને મિત્રો, તો એનું કામ શું, હું જે આપને સમજાવવા જઈ રહ્યો છું, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. મિત્રો ન્યુરો એટલે શું? ન્યુરો, જે મેં કીધું 80 મિલિયન ન્યુરોન્સ છે તમારા, એનો સાઈઝ શું હશે? જે તમારા શરીરના 60 બિલિયન સેલને દોડાવે છે શરીરમાં. આ ન્યુરોલોજી જે થોડીક હું તમને થોડીક વૈજ્ઞાનિક ભાષા કહી રહ્યો છું મિત્રો. હવે એનું કામ શું હોય છે? એનું કામ શું? વિઝ્યુઅલાઇઝેશન વર્ક શું હોય છે મિત્રો? કે ન્યુરો, જે મેં કીધું 80 બિલિયન્સ ન્યુરોન્સ છે, એનું કામ, એમાં 3 વિભાગ હોય છે મિત્રો. પહેલો વિભાગ છે ને ન્યુરોનો, 80
બિલિયન્સ છે ને, એના પછી હું તમને મારી થિયરી વિઝ્યુઅલાઇઝેશન, વર્બેલાઇઝેશન, ઇમોશનલ, પ્રેયરાઇઝેશન, એક્શનાઇઝેશન, આ પાંચે પાંચ સ્ટેપ તમને, એટલે પહેલો ડિપાર્ટમેન્ટ તમારો જે ન્યુરોનો લિંગ્વિસ્ટિક, એટલે ભાષા એટલે કોમ્યુનિકેશન. ભાષા એટલે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, એ બધું નહીં, જે સમજી શકાય. હવે તમે મને કહો કે હું એમ કહું કે વિઝ્યુઅલાઇઝ કરું, તો વિઝ્યુઅલાઇઝેશનને તમે કઈ ભાષામાં વ્યક્ત કરો, વર્બેલાઇઝ કરો તો કઈ ભાષામાં, એટલે સિમ્પલ લેંગ્વેજ. ઇમોશનલાઇઝ કરો તો ઇમોશનને તમે વ્યક્ત કઈ રીતે કરો, અને પ્રેયરાઇઝ કરો, પ્રાર્થના, તો કઈ ભાષામાં કરો. શું પર્ટિક્યુલર ભાષા જ સમજે? પ્રેયરાઇઝમાં તમે જેને સુપર પાવર, ગોડ કે જે માનતા હો, તો મિત્રો આ કમ્યુનિકેશન જે છે ને, એ કમ્યુનિકેશન માત્ર અને માત્ર who understand the communication, only and only your 80 બિલિયન ન્યુરોસ છે, એનો પહેલો ડિપાર્ટમેન્ટ છે ને, એમાં 3 વિભાગ છે. એ પહેલું કોમ્યુનિકેશન છે ને દુનિયા સાથે કરે છે. પહેલું કોમ્યુનિકેશન, એનું કોમ્યુનિકેશન સર્કલ હોય છે. એટલે પ્રથમ વિભાગ છે ને કોમ્યુનિકેશન દુનિયા સાથે કરે છે. બીજો વિભાગ છે ને મિત્રો, એ તમારી સાથે કરે છે. that is communicating with yourself. and third છે એ communicating with universe. આ 3 ન્યુરોલોજીકલ 80 મિલિયન્સ નો સંયોગ જો તમે સમજી લો ને, then you can visualize, you can verbalize, you can emotionalize, prayerize, action. This theory works on very well. And friends, then you will be able to understand what you can do in your life. So first and foremost things, friends, કે 3 level of communication. અને એક વસ્તુ છે friends, communications, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ્સના communications માં એક વસ્તુ 55% communications છે એ તમારી gesture, body language કરે છે. Then 38% is your voice and tone. વેલકમ, આવી જાઓ, વેલકમ, એ રીતે કહું તમને. એટલે 55% છે ને એ તમારું શરીર. તમે જાઓ અને કોઈ વ્યક્તિ જે રીતે બેઠો હોય ને, તો એ કોમ્યુનિકેશન. એન્ડ વોઇસ ટોન એ 38% છે. જ્યારે શબ્દ, હું જે શબ્દ કહી રહ્યો છું ને, એ માત્ર 7%. આ રીતે 3 લેવલ ઓફ કોમ્યુનિકેશન જો તમે સમજો, અને એ કોમ્યુનિકેશન તમે તમારા 80 બિલિયન્સને કમાન્ડ કરો. આ ઉપરના 80 બિલિયન્સને આ 3 એને પ્રેક્ટિસ, જે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગમાં હું જે પ્રેક્ટિસ કરાવું છું, એ then your visualization, then your verbalization, then your emotionalization, then your prayerization and your actionization full proof થઈ જાય મિત્રો. And એક વસ્તુ છે કે if you really want to achieve something in your life, then one thing you have to understand કે શબ્દ છે એ એનર્જી છે. કમ્યુનિકેશનમાં શબ્દ એનર્જી છે, પણ એક વસ્તુ હંમેશા, everything is energy. That is, there is a energy which matches the frequency of reality. You cannot help the reality. એટલે ફરી વખત આ 80 મિલિયન્સમાં 3 વિભાગ સમજવાના દરેકના મગજમાં. વિઝ્યુઅલાઇઝેશન કે 3 વ્યક્તિ બેઠા છે, એક સાદી ભાષામાં કહું તો તમને મિત્રો, 3 વ્યક્તિ બેઠા છે. એક છે એક તમારો સપનોની વ્યક્તિ છે, કે જે મેં તમને હમણાં બતાવ્યું પહેલી, કે if you can dream it, you can achieve it. તો પ્રથમ વ્યક્તિ છે એ ડ્રીમર છે, તમારા મગજમાં બેઠેલી. અગેન આઈ એમ કન્ફ્યુઝિંગ. ફર્સ્ટ આઈ હેવ એક્સપ્લેન યુ અબાઉટ
neurology of 80 million. Second thing, I'm explaining you three compartment of the communication which your brain is doing. That is a linguistic, neuro linguistic, and then I will talk about the programming. Third thing, friends, once you understand these three people sitting, સાદી ભાષામાં મગજમાં ત્રણ વ્યક્તિ બેઠા છે. એક વ્યક્તિ ડ્રીમર છે, મારા જેમ આખો દિવસ સ્વપ્ન જોતી વ્યક્તિ છે. એ કાયમ સપના જોયા કરે છે તમારા. એને એનું કામ શું કે સપના જુએ કે વિઝ્યુઅલાઇઝેશન. સિમ્પલી આ ત્રણેયને તમે એક વખત સમજી લો ને મિત્રો, તો તમારું વિઝ્યુઅલાઇઝેશન, વર્બલાઇઝેશન, ઇમોશનલાઇઝ એન્ડ પ્રેયરાઇઝેશન એન્ડ એક્શનાઇઝેશન એટલું પરફેક્ટ થઈ જાય કે આ 80 મિલિયન યુરોઝ. અને એએનએલપીમાં પ્રેક્ટિસમાં હું શીખવાડું છું કે આ 80 મિલિયન ન્યુરોઝ છે અને એ તમારા 60 મિલિયન શરીરના જે સેલ છે ને એ દરેકને. મિત્રો ઘણી વખત એવું થાય, ઘણી બધી વ્યક્તિઓને ઘણા બધા સુંદર સુંદર ખ્યાલાત આવે. નક્કી કરીએ કે મારે વજન ઘટાડવું છે, બરાબર. હવે વજન તમારે ઘટાડવું હોય ને મિત્રો, એટલે શું થાય ખબર છે તમે? કે તમે કોઈ you take membership of some health club. For example, you are taking a membership of some health club. Think in this way. કેટલા લોકો છે પાર્ટિસિપન્ટ? Okay. Sure. Anyway, I'll continue with that only. તો મિત્રો, એ ફર્સ્ટ પર્સન છે ને એ ડ્રીમર છે, તમારા મગજમાં બેઠેલું. સેકન્ડ પર્સન, that is second person is a reality, and third is a critic. એટલે જેવું તમે કઈ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરો, ડ્રીમર તમારો વિઝ્યુઅલાઇઝ કરે, એ બોલવાનું શરૂ કરે, ઇમોશનલાઇઝ કરે, પ્રેયરાઇઝ એક્શન. એટલે બીજો જે તમારા અંદર બેઠેલો 80 મિલિયન નો જ ભાગ ક્રિટિક બેઠો હોય કે જા 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 જા, ऐसा नहीं हो सकता, it cannot be done, my god. Then reality જે ત્રીજો પર્સન છે ને એ તમારા ક્રિટિકને, દરેકમાં બેઠેલો છે, એ ક્રિટિકને હેલ્પ કરે અને એ ક્રિટિકની વાતને સપોર્ટ કરે. ત્રીજો જે રિયાલિટી બેઠો છે ને એ સપોર્ટ કરે કે આ ના 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 સાચી વાત છે, તું રહેવા દે ભાઈ, તારાથી આ નહીં થાય. મોટા ભાગના લોકોમાં બનતું હોય છે મિત્રો. અને આ બને એટલે તમને ગમે તેટલા મોટિવેશનલ લેક્ચર સાંભળ્યા હોય, ગમે તેવા હાઈલી મોટિવેટ થાવ, અને મારા જેવા 100 ટ્રેનરો તમારી પાછળ, પણ એના માટેની એક સિસ્ટમેટિક પ્રેક્ટિસ જો તમે કરી હોય મિત્રો, અને જો તમે સિસ્ટમેટિક પ્રેક્ટિસ કરી હોય તો તમે સફળ થાવ. મોટા ભાગના લોકો નિષ્ફળ કેમ થાય છે? કારણ કે લોકો પોતાના ક્રિટિક અને રિયાલિટીને ક્યારેય સમજાઈ નથી શકતા. જે દિવસે તમારું સબકોન્શિયસનો ડ્રીમર, માની લો કે તમારા સબકોન્શિયસના 3 માણસો બેઠા છે, અને જે દિવસે તમારો ડ્રીમર વધુ શક્તિશાળી, કારણ કે એમ તો સબકોન્શિયસને કંઈ જ ખબર નથી, એને તો બસ વિઝ્યુઅલાઇઝ કરવું છે, સાયકલ આવવાની ના હોય અને એનું વિઝ્યુઅલાઇઝેશન ચાલુ થાય. અમુક લોકો જીવનમાં આ સક્સેસ પ્રાપ્ત કરે છે અને અમુક લોકો સક્સેસ પ્રાપ્ત નથી કરતા. બહુ સારી રીતે સમજજો મિત્રો, અમુક લોકો સક્સેસ પ્રાપ્ત કરે છે અને અમુક નથી કરતા, કારણ કે એ લોકો વધુ પોતાના ક્રિટિકથી ડરી જાય છે. શું કરે છે? પોતાના ક્રિટિકથી ડરી જાય છે. અને ક્રિટિકે કીધું કે હવે તમારાથી નહીં થાય દોસ્ત. શું કહ્યું? તમારા ક્રિટિકે કીધું કે હવે નહીં થાય દોસ્ત. હવે જ્યારે તમારા ક્રિટિકે કીધું ને નહીં થાય ને, એટલે ચૂપચાપ તમે રિયાલિટી વાળાને પૂછો, ભાઈ તું શું કહે છે? તો રિયાલિટી વાળો કહે છે હું તો વર્ષોથી કહું છું. ફોર એક્ઝામ્પલ મિત્રો, 68% લોકો પોતાનું વજન ઘટાડવા માટે જીમ જોઈન કરે કે હું જીમમાં, અને બહુ જ ઉત્સાહમાં આવીને આ મારો ઇન્ડિપેન્ડન્ટ લગભગ 30 વર્ષનો અનુભવ છે, 20 વર્ષનું થયું માઇન્ડ પાવર. તો
હું એમને વિઝ્યુઅલાઇઝ કરાવું, એનો ડ્રીમર વિઝ્યુઅલાઇઝ કરે, એનો ડ્રીમર વિઝ્યુઅલાઇઝ કરે, ડ્રીમર એનો ક્રિટિક માની જાય અને ક્રિટિક પણ એને વર્બલાઇઝ કરાવે, એની રિયાલિટી પણ એને ઇમોશનમાં લાવી દે અને એ રિયલમાં પ્રેયરાઇઝેશન શરૂ કરી દે મિત્રો. પણ જ્યારે એકચ્યુઅલમાં એ શરૂ કરે ને મિત્રો, જ્યારે એકચ્યુઅલમાં તો એ અસર એક્શનાઇઝેશન આવતા એ માણસ થાય. અને પછી એમાં સૌથી વધારે નડતી જો કોઈ વસ્તુ હોય તો શું છે, તો પ્રોક્રાસ્ટિનેશન. અને પ્રોક્રાસ્ટિનેશન તમને હંમેશા, પ્રોક્રાસ્ટિનેશન એટલે ટાળવું. હવે રહેવા દો ને, આજે તો ખાઈ કાઢીએ, આજે ખાઈ નાખીએ, આજે કસરત નથી કરવી, પછી વજન ભલે. અને એક બીજી વસ્તુ મેં જોઈ છે મિત્રો, કે જો તમને તમારા અંતર્મનમાં બેઠેલા 3 વ્યક્તિઓ મેં એક પ્રતિકારાત્મક રીતે, I have given a symbolic 3 people. One is a dreamer, second is your realistic person, dreamer person, realistic person and critic person. If you have seen 3 people, if you understand અને આ એકદમ હું જ્યારે તો હું એ લોકોને શીખવાડું છું. શું શીખવાડું છું? હું તમને એક્ઝામ્પલ આપીશ કે એ પ્રોકાસ્ટ કરવું એટલે શું, કોઈ વસ્તુને ટાળવી એટલે શું ટાળે. આજે મેં આપને એક્ઝામ્પલ શીખવાડ્યું. તો જોજો તમે કે મેં પહેલી વાતની શરૂઆત કરી કે ભાઈ હું ડેઈલી કસરત કરીશ. પહેલા દિવસે ઉત્સાહપૂર્વક કરી, બીજા દિવસે ઉત્સાહપૂર્વક કરી, હાડકા થોડા ઢીલા થયા અને નક્કી કર્યું કે હું મોર્નિંગ જોગિંગ્સ કરી. હા, ત્રીજા દિવસે જેને કે ટાળવાની વૃત્તિ, આમ સર્ચિંગ ફોર અ રિયલ એક્ઝામ્પલ લેંગ્વેજ, લિંગ્વિસ્ટિકલી એ બહુ જરૂરી છે. તો ધ થર્ડ એકચ્યુઅલ વેન ધ થર્ડ સ્ટેજ આવે ને, ત્યારે એને કે નહીં રહેવા દો ને, હું કલાક પછી દોડું છું. સપોઝ ઇફ યુ ડિસાઇડેડ કે હું 5 o'clock ના મોર્નિંગ જોગિંગ કરવા જઈશ, થોડુંક કલાક સુઈ લેવા દે, પછી હું જઈશ. હવે હું જે લોકોને પ્રોકાસ્ટિનેશન શીખવાડું છું, હું એ લોકોને પ્રોકાસ્ટિનેશન્સમાંથી બહાર આવી અને એના ગોલ્સ એચીવ કરવાનું શીખવાડું છું. તો હું એને કહું છું કે આજે કાલે ઉઠીશ એમ કહેવાની જગ્યાએ હું એને બીજા દિવસે એમ કહું છું, સેકન્ડ ડે આઈ ગેવ એ કમાન્ડ કે યસ, આજે ઉઠી જઉં છું, કાલે નહીં જવું. ઊંધું પ્રોકાસ્ટિનેશન. નાઉ લેટ મી ગો ટુમોરો. એટલે જે પ્રોકાસ્ટિનેશન છે ને, એ જે કામ ટાળે છે ને, એને પ્રવૃત્તિને આજે કરીને કાલ ઉપર ટાળી દેવાનું. અને એ વિઝ્યુઅલાઇઝેશન હું શીખવાડું છું. અને ઘણા બધા મિત્રોને એ વિઝ્યુઅલાઇઝેશનથી ફાયદો થયો છે મિત્રો. અને હું કે આજે એક્ઝામ્પલ કે ભાઈ આઈ હેવ અચીવ્ડ ધીસ, સો આઈ શો કે યસ યુ કેન. અને એક વસ્તુ છે મિત્રો કે જે મારો અનુભવ છે કે 92% લોકો જે મારી પાસે સિગરેટ છોડવાનું માટે આવે છે ને, એ 92% લોકો સાચી સમજ વગર આવે અને કોઈ પણ ગોલ પોતાની લાઈફનો અચીવ કરવા માંગતા હોય ને મિત્રો, એ 92% લોકો એ ગોલને પહોંચ્યા પછી અંતિમ ગોલ સુધી નથી પહોંચી શકતા. તો એક સિગરેટ છોડવાની વાત કરું તો 92% લોકો છોડ્યા પછી ફરી પકડી લે છે. 95% લોકો છે ને મિત્રો, 100 કિલોથી મેં શીખવાડ્યું કે 100 કિલોથી 70 કિલો એ લઈ આવવાના તમને, 70 kgs. મિત્રો એ 70 kgs ઉપર આવ્યા પછી પણ જો એનો
ક્રિટિક જાગતો ના રહે, સબકોન્શિયસ નો ક્રિટિક કહું છું. ડ્રીમરે સિદ્ધ કરી દીધું કે યસ, ડ્રીમરે સિદ્ધ કર્યું. પણ આ સેમ વસ્તુ એટલે એક સ્ટેપ સફળતાથી આગળની સ્ટેપ હું શીખવાડું. એમાં લોકો મોટા ભાગે મોસ્ટ ઓફ ધ પીપલ વોટ ઇઝ હેપનિંગ વિથ ધેમ કે પાછા 70 કિલોથી 100 કિલોએ લગભગ મહેનત કરીને મેં મહેનત કરી અને લોકોને 6 મહિનામાં 100 કિલોથી 70 કિલોએ લાવ્યો છું. એ લોકો 3 મહિનામાં પાછા 100 કિલોનો થઈ જાય. કારણ કે એનું કારણ શું? 88% લોકો છે ને એ પોતાનો નવા વર્ષનો ગોલ શરૂ કર્યો હોય. હમણાંનો એક્ઝામ્પલ છે, મેં 2000 થી નોંધવાનું ચાલુ કર્યું મિત્રો. 1 જાન્યુઆરીએ સોગંદ લીધા હોય કે ભાઈ હું રિઝોલ્યુશન્સ, 1 જાન્યુઆરીના રિઝોલ્યુશન્સ હોય. 1 જાન્યુઆરીનું રિઝોલ્યુશન કે હું આ કામ કરીશ. 15મી જાન્યુઆરી આવતા સુધી રિઝોલ્યુશન હવા થઈ જાય. અને બીજી એક વસ્તુ કે જેટલા લોકો, મને ઘણા બધા મિત્રોએ કીધું કે તમે 20 વર્ષથી જે પણ કંઈ બ્લોગ્સ લખ્યા, જે પણ કંઈ ભાષણો કર્યા, છૂટા છવાયા શબ્દો લખ્યા, તો એક ચોપડી કરો ને. મેં કીધું 95% લોકો ચોપડી લઈ જશે, પછી વાંચશે નહીં. આ મારો અનુભવ છે. 95%. તો મિત્રો મારે આપને કહેવાનું કે લાઈફમાં તમારા એફર્મેશન્સ, તમારા સ્વપ્નોને કોણ પરિપૂર્ણ કરાવે છે? જસ્ટ કોને તમે કહેશો જે પરિપૂર્ણ કરાવી શકે? કોણ આ વસ્તુ કરાવશે મિત્રો? તો હું તમને તમારા માઇન્ડ પાવર, after searching for your inner map of the heart, I am teaching તમારા આ 80 બિલિયન ન્યુરોન્સને એને એક ઓટો મોડ ઉપર મૂકવાનો. એટલે તમારું ડ્રીમરના જે સપના હોય ને એ રિયાલિસ્ટિક પર્સન અને તમારા ક્રિટિકને બેને ભેગા રાખી આ ત્રણેયની વચ્ચેનો સમન્વય કરાવું. એટલે એક બ્રેઇન માટેનો ઓટો મોડ ઉપર મૂકી દઉં. એટલે અને હું એ ન્યો પછી લિંગ્વિસ્ટિકના 3 સ્ટેપ સમજાયા પછીનું ચોથું સ્ટેપ કે તમારું પ્રોગ્રામિંગ કરી આપું. કે એ પ્રોગ્રામિંગ એ હોય કે તમને તમારું સાયન્સ ઓફ એચિવિંગ સક્સેસ, પીક પરફોર્મન્સ, જે મોટાભાગના the majority of these સ્પોર્ટ્સમેન પીક પરફોર્મર હોય છે, જેને એનએલપી યુઝ કરવામાં આવે છે. એ સિક્રેટ શેર કરીશ. અને ત્યારબાદ હું 0 to હીરો ટ્રાન્સફોર્મ કરવા માટે ના સ્વિચ વર્ડ્સ અને આ આખી યાત્રા તમારી ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી. મિત્રો બહુ જ શોર્ટમાં કહીશ એ હું કેવી રીતે કરાવું છું. નિયો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ દ્વારા કરાવું છું. અને નિયો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એટલે શું? ન્યુરો. લિંગ્વિસ્ટિક એટલે કોમ્યુનિકેશન અને પ્રોગ્રામિંગ એટલે ભાષા. એનું તમારું પ્રોગ્રામિંગ એટલે પ્રોગ્રામ કરવું. મિત્રો આની શોધ વર્ષો પહેલા આપણા હું એમ કહું છું કે નિયો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગની શરૂઆત હું જો તમને ભારતીય ગ્રંથોની વાત કરું તો મહાભારતના આદિકાળથી છે કે જેમાં આ વિદ્યા ગર્ભ સંસ્કારથી અભિમન્યુએ પણ શીખી હતી. પણ હું એકદમ આપણા તાજા પરિપ્રેક્ષમાં જો વાત કરું તો 1970માં આ રિચાર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રિન્ડરે એનએલપીની શોધ કરી. શરૂઆતમાં એને લોકોએ વેસ્ટર્ન વર્લ્ડમાંથી આવી, ભારતમાં વેસ્ટર્ન વર્લ્ડમાંથી આવી. અને મિત્રો આ વિદ્યા આપણે લોકો એ એડોપ્ટ કરવાની છે ને. આપણને ખરેખર છે ને
ક્યાંક કોઈ પણ આપણી એક માનસિકતા થઈ, હું એ માનસિકતાને એ રીતે કહું છું કે આ માનસિકતા કેમ બની. કારણ કે ગુજરાતના બહુ જ સારા કથાકાર છે, ગુજરાતના એક બહુ જ સારા કથાકાર સાબુદ્દીન રાઠોડ કે યુરોપિયન એટલે યુરોપિયન એટલે આપણા મનમાં એક આપણા અંતર મનમાં જે યુરોપિયન્સ માટેની ગ્રંથિઓ બંધાઈ ગઈ, એટલે એ આ વસ્તુ પણ વેસ્ટર્ન વર્લ્ડમાંથી આવી અને પછી ધીમે ધીમે આ ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગને ધીમે ધીમે 1970s આવી. આજે 50 વર્ષ પછી સારા સારા લોકો પોતે પોતાને પીક પરફોર્મન્સ માટે કે હીરોથી ઝીરો બનવા માટે વાપરે છે. અને એ વસ્તુને હું એનએલપી થ્રુ તમે તમારા જીવનના ગોલ્સને you can achieve your goals very easily, but you have to learn this art. This is an art mixed up with the science. હવે હું તમને કહીશ કે ભાઈ કોઈએ કોઈ સપના જોયા, કોઈ પણ સ્વપ્ન એટલું બધું મોટું નથી, કોઈ પણ સ્વપ્ન જોનાર બિલકુલ નાનો નથી મિત્રો. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ આપણા જીવનના એક ઉંમરથી એક ઉંમર સુધીના અનુભવો, એક ઉંમરથી એક ઉંમર સુધીના અનુભવો હું આપને કહીશ કે જેમ કે નાનું બાળક હોય, નાનું બાળકનું 4 વર્ષ પછી એના અનુભવો બંધાવાના શરૂ થાય અને નાના બાળકોના જીવનમાં એને કોઈ પણ જાતના અનુભવથી કોઈ પણ ગ્રંથિઓ બંધાઈ હોતી નથી. ફોર એક્ઝામ્પલ કે 4 વર્ષનું બાળક હોય તો એ દોડતો જઈ અને દીવાને જુએ અને he attract toward the light, flame of the light, and he will catch the light. See, he love the light, he will catch the light ને એનો હાથ બળે ને તો એને એક અનુભવ થઈ જાય, એને માઇન્ડસેટ ઉભો થઈ જાય કે આ આગને પકડાય નહીં. આ એનો પહેલો અનુભવ થતો. તો મિત્રો આ જ વસ્તુ પ્રયત્નપૂર્વક જીવનના તમારી જે લિમિટેશન્સ બાંધતી માઇન્ડસેટ હોય ને, ઘણા બધા અનુભવો છે જીવનમાં. આ અનુભવોને તમે તમારા આંતરમનના હૃદયના પટલના સમુદ્રમાં જો ડૂબકી મારો અને તમારી અંદર રહેલા કોઈ પણ નેગેટિવિટીના અનુભવોને સમજો અને એને 1 બાય 1, અને એ કામ માત્ર ને માત્ર લાઈફ કોચ કરાવી શકે છે. એક્ઝામ્પલ આપીશ, તમે ક્યારે કોઈ 1300-1400 કિલોના હાથીને જોયો છે? જ્યારે હાથીઓની બધા હાથીઓ નીકળતા હોય, એને પેલો 50-60 કિલોનો મહાવત એ હાથીને આમ ઈશારાઓથી બેસાડી દે છે, ઈશારાઓથી સુવડાવી દે છે, ઈશારાઓથી. તો એ કેવી રીતે શક્ય બને છે? કારણ માત્ર અને માત્ર એની ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ હોય છે. હાથીનું બચ્ચું છે ને મિત્રો, જ્યારે જન્મે ને ત્યારે 70-80 કિલોનું, 60-70-80 કિલોનું ડિપેન્ડિંગ ઓન, અને એ નાનકડું બાળક થોડુંક મોટું થાય એટલે એને મોટી જાડી ચેનથી એના પગ બાંધી દેવામાં આવે અને જે મહાવત એને ટ્રેનિંગ આપે, આપણા કેરેલામાં કે બેંકોકમાં મેં આ ટ્રેનિંગ જોઈ છે મિત્રો. અને એ હાથીનું બચ્ચું એને ખબર પડી જાય કે એ જીવનમાં ક્યારેય પણ આ ચેન નહીં તોડી શકે, એટલે એને એક માઇન્ડસેટ થઈ જાય. અને એ હાથીનું બચ્ચું ત્યારે કેટલા વર્ષનું હોય? 70 કિલોનું. એને 10 કિલોની ચેન બાંધી હોય. આ હાથીનું બચ્ચું જ્યારે 1300-1400 કિલોનું હોય ત્યારે આ 25 કિલોની ચેનને એક ઝટકામાં તોડી શકે, પણ એ તોડશે નહીં. કેમ? કારણ કે એનો માઇન્ડસેટ થઈ ગયો છે. ઘણી બધી વસ્તુઓ આપણામાં પણ ઘણી બધી આ જ રીતની
લિમિટેશન્સ આપણી લાઈફમાં આવી ગઈ હોય છે. જે મિત્રોને તો કોઈ પણ સિદ્ધિઓ હાંસલ કરવી હોય એ મિત્રોને મારે ઇન્ડિવિજ્યુઅલ સિટિંગ્સમાં હું એ મિત્રોને એમના એમની અંદર રહેલા આ લિમિટેશન્સ વિશે સમજાવું છું મિત્રો. અને સમજાયા બાદ એ લોકોને એમના જે કોન્શિયસ એટલે કે જાગૃત અને મેટાકોન્શિયસ વર્ડને ગુજરાતીમાં શું કહીશ, એટલે એના મેટાકોન્શિયસમાં રહેલી લિમિટેશન્સ, કોન્શિયસ અને મેટાકોન્શિયસમાં રહેલી લિમિટ્સને હું ખૂબ જ સારી રીતે એમને એક્સપ્લેન કરું છું. અને એક વખત લોકો પોતાની આ મેટાકોન્શિયસની લિમિટેશન્સને સમજી લે છે. અને એ સમજ્યા બાદ શું થાય મિત્રો, એ સમજ્યા બાદ હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે એ સમજી લે તો કોઈ પણ સિદ્ધિ બિલકુલ સ્ટ્રેસ વગર વ્યક્તિઓ એચીવ કરી શકે છે. હવે મારો પ્રશ્ન કે મારું એક્સપ્લેનેશન સ્ટ્રેસ માટેનું શું છે, હું ખૂબ સારી રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આ વસ્તુ એક્સપ્લેન કરું છું મિત્રો. ઘણા બધા મિત્રોને ઘણી બધી વખત ઘણા બધા મિત્રોને કોઈ પણ વસ્તુ કરે ને તો એક વસ્તુ કે સર બહુ સ્ટ્રેસ બહુ છે. સારા એચીવર્સમાં મેં સ્ટ્રેસ બહુ જોયો છે. અને સ્ટ્રેસની અસર શું થાય છે કે એ લોકો પોતાના જીવનમાં કોઈક સિદ્ધિઓ હાંસલ કરે છે, પણ સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ એના ફળ સ્વરૂપે વ્યક્તિઓ ખૂબ ઘણા બધા લોકો કે સર હું બહુ જ સક્સેસફુલ સેલ્સમેન હતો. ખાસ કરીને માર્કેટિંગના લોકોને હું જ્યારે ટ્રેનિંગ આપું છું કે સર હું બહુ જ સક્સેસફુલ સેલ્સમેન હતો, પણ પછી શું થયું ખબર છે સર, કે મને છે ને એ એચિવમેન્ટ કર્યા પછીના જે સ્ટ્રેસના કારણે હું સતત સ્ટ્રેસ એટલે તાણમાં રહેવાના કારણે મેં ડાયાબિટીસ, બ્લડ શુગર, બ્લડ પ્રેશર આ બધા રોગોનું ઘર કરી દીધું. એનું કારણ બહુ સિમ્પલ છે મિત્રો. વર્ષો પહેલા એટલે હજારો વર્ષ પહેલા મિત્રો, જ્યારે આ જીવનની આપાધાપી નહોતી ને, ત્યારે મનુષ્યનું જે આ શરીરનું ઘડતર થયું ને એમાં મિત્રો બોડીની જે રચના થઈ છે ને એ આ રીતની છે કે શરીરને કોઈ પણ જાતનું ડેન્જર આવે ને એ હાઇપોથેલેમસ એટલે એમેગડાલા એક સ્ટેટસ આવી જાય. અને હાઇપોથેલેમસ એટલે એક ગ્રંથિ, એમાંથી ઓટોમેટિક છે ને, હું તમને થોડીક બોરિંગ પ્રકારની વાત કરી રહ્યો પણ સમજવાની વસ્તુ છે કે એનામાંથી એક આંતરસ્ત્રાવ ઝરે. અને એ આંતરસ્ત્રાવ ઝરે ને મિત્રો, તો એના આંતરસ્ત્રાવ કેમ ઝરે ખબર છે કે એ તમારા મનને 3 જ સિગ્નલ આપે. F3 સિગ્નલ એટલા માટે હું બધા મિત્રોને યાદ કરવાનું કહું છું કે F3 સિગ્નલ શા માટે યાદ કરાવું છું કે એ F3 સિગ્નલ છે ને મિત્રો, એ ફર્સ્ટ ફાઇટ, સેકન્ડ ફ્લાઇટ, ભાગી જવાનું, થર્ડ ફ્રીઝ. ફોર એક્ઝામ્પલ, માની લો કંઈ ના કરો એટલે ફ્રીઝ થઈ જાઓ, કા એ પ્રશ્નની સામે ફાઇટ કરો. હાઇપોથેલેમસ સ્ટેટસ શું કે તમને તમારામાંથી હવે, અને ત્રીજું સ્ટેટસ કાં ફાઇટ કરી લો, કાં ભાગી જાઓ, અને કાં સ્થિર થઈ જાઓ. હવે
તમારી અંદર હાઇપોથેલેમસ સ્ટેટસ જે જરે એના પાછા બે પ્રકાર હોય. એમાં એડેનાઇન ગ્રંથિ હોય ને તમારી, અને કોર્ટિસોલ બે ગ્રંથિઓ હોય. એક એડેનાઇલ ગ્રંથિ હોય ને તો તમારા હૃદયના ધબકારા ધબ 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 વધી જાય, એક્સાઇટમેન્ટ. અને એ તમારા એક સમય થાય ને એટલે કરી લે. પણ શું થાય ખબર છે કે મનને જે ચિંતાની આદત પડી ગઈ હોય ને, એટલે મેં ફરી યાદ કરાવું તમને, તમારી અંદરના 3 વ્યક્તિઓ, એક સબકોન્શિયસનો, એક જે ક્રિટિક હોય ને તમારો ક્રિટિક, એ ક્રિટિક તમારા એ બોડી એક્શન્સ જ હોય છે, રિએક્શન્સ ઓફ ધ બોડી હોય, કે એ તમારા હાર્ટબીટને વધારે, તમારું બ્લડ પ્રેશર વધારે. પણ એ ઓટોમેટિકલી ટાઈમસર આવી જતું હોય. પણ એ સમય દરમિયાન અને આ શરીર રચના એટલા માટે કરવામાં આવી છે કે જૂના સમયમાં આ F3 મોડ ઉપર જવા માટે શું જરૂર પડે કે તમારે, પહેલા તો એવું જ હતું ને કે ભાઈ માણસ છે ને, આદિમાનવ હતો ને, ત્યારે એની સામે પ્રોબ્લેમ આવે ને તો માણસ શું કરે? તો એની સામે કાં તો ફાઇટ કરે, કાં ભાગવા માંડે, અને કાં ફ્રીઝ થઈ જાય. હવે ભાગવા માટે એને તમારી એડેનલ ગ્રંથિ હોય ને, એટલે ઓટોમેટિકલી તમારું બ્લડ પ્રેશર વધારે, અને ઓટોમેટિકલી તમારા લોહીમાં શુગર વધારે આપે. હવે એ તમે ભાગો ને એટલે એડિશનલ શુગર મળી. હવે શું થઈ ગયું કે આપણા બધા કલ્પોકલ્પિત ભય હોય છે, અને કલ્પોકલ્પિત ભયમાં તમે શારીરિક કોઈ એ કલ્પિત જ ભય હોય છે. દેટ ઇઝ આઈ કોલ ઇટ મોસ્ટ ઓફ ધી યોર એ લાઈફ પ્રોબ્લેમ ઇઝ, જે મોટાભાગના રોગો છે ને એ સાયકોસોમેટિક કેમ છે? કારણ કે એકચ્યુઅલમાં એનું અસ્તિત્વ નથી હોતું. બહુ શાંતિથી વિચારો. મનના એટલા માટે કહે છે ને કે સી ધ મોડર્ન મોન્ક becomes a successful manager, એવું કહેવાય છે. અને વન્સ યુ અન્ડરસ્ટેન્ડ, મેં બહુ બધી તમને આઈ ટ્રાઈડ ટુ એક્સપ્લેન એ લોટ અબાઉટ એ, જે તમને ઘણી બધી બોરિંગ લાગે. પણ વિચાર કરીએ મિત્રો કે તમે જીવનમાં ખરેખર કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માંગતા હો ને, લાઈફમાં ખરેખર તમારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને, તો શું આવી ગયું મંથલી રિપોર્ટ? કેમ ભાઈ? 1 સેકન્ડ. યસ. ફરી કે તમે લાઈફમાં ખરેખર કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માંગતા હો ને, તો સમગ્ર વિશ્વ એના માટેની, આ પોલ કોહેલોનો, ઓથર ઓફ અલ્કામિસ્ટે કીધું છે. હવે મેં જે આપને કહ્યું કે તમે કોઈ યુ રિયલી વર્ક હાર્ડ, તો શું થાય કે જે હાઇપોથેલેમસ જે મેઇન સિક્યોરિટી સિસ્ટમ છે ને, એ 2 પ્રકારના આપે. એટલે જે બીજા જે ગ્રંથિઓ બહાર પાડે ને, એ સ્ટ્રેસ હોર્મોન્સને વધારે. હવે શું થાય કે આ તો બધા સાયકોસોમેટિક, એટલે તમારા કલ્પિત ભય હોય, એટલે એ તમારી વધારાની જે હોર્મોન આવ્યા હોય ને, એને એનર્જી તો એને શરીર કન્ઝ્યુમ ના કરે, એટલે એ શરીરમાં વધવા માંડે. એટલે મોટા ભાગના લોકો જે સ્ટ્રેસમાં હોય ને, એનામાં ઓબેસિટી, એ લોકો મોટા થતા જાય, જાડા થતા જાય. બરાબર? હવે મિત્રો, coming to verbalizing, I'm coming to the main thing of my theory. Back to my theory only. કે જે મેં આપને વાત કરી કે તમારી ઇમ્યુન સિસ્ટમ છે ને, ઇમ્યુન સિસ્ટમ ઓટોમેટિકલી ઇમ્યુન સિસ્ટમ છે ને, એ ભયની સામે લડવા માટે તૈયાર હોય.
એના માટેના જરૂરી અંતઃસ્ત્રાવો શરીરમાં છોડી દે, બરાબર, કારણ કે હૃદયના ધબકારા વધે, બરાબર. તો તમે તમારા હૃદયના અંતરપટલ ઇનર મેપમાં if you are giving a correct signals to your realistic person, એકચ્યુઅલમાં આવું બનતું નથી. અને જે દિવસે તમારા હૃદયના રિયલ સી ધ રિયલ emotions start giving correct, the real emotions giving correct type of signals to your brain's realistic person, that day you will become an achiever of all. This is what I'm talking about, the mindset of the person. And again friends, I wanted to repeat to my theory of I'm repeating my theory, and my theory of visualize what you are visualizing. Come again, what you are visualizing. You are visualizing કે મારે જીવનમાં આ જોઈએ, આ મારી પાસે આ હોવું જોઈએ, આવું ડ્રીમ હાઉસ, આવું, અને એવરી વીક મારી ઇન્કમ આ હોવી જોઈએ, મારા જીવનમાં હું આટલા રૂપિયા કમાઈશ, આ તમારું આવી કાર હશે, આ રીતની દુનિયાના આવા શહેરોમાં હું જઈશ, હું આ બધી જગ્યાએ, અને આટલા બધા પૈસા હશે, આવું મારું વિઝ્યુઅલાઇઝેશન હોય, બરાબર ફ્રેન્ડ્સ. અને આવા મારા સપના હોય, કોઈ પણ સપના મારા નાના નથી. ઓકે, નાઉ કમ્સ ધ કે તમારો માઇન્ડસેટ તમને એવું કે તમે આ વસ્તુને અચીવ કરવા માંગો છો, પણ એના માટેનું યુ હેવ ટુ ક્રિએટ યોર પર્સનલ મિશન સ્ટેટમેન્ટ. કેટલા લોકો ખરેખર હૃદયથી આ હાઉ મેની ઓફ ધીસ પીપલ રિયલી એક વસ્તુ વોન્ટ અને વિશની વચ્ચેના ફરકને સમજી અને પોતાનું પર્સનલ મિશન સ્ટેટમેન્ટ બનાવે. અને મિત્રો, થોડાક સફળતમ વ્યક્તિઓની જ્યારે હું વાત કરું, કે જે લોકો સાથે મોસ્ટલી જે લોકો લોના પ્રોફેશનમાં છે, કે વર્લ્ડ ઓફ હ્યુમન રાઇટ્સમાં સોલી સરાબજી જેવા હોય, કે રામ જેઠમલાની જેવી વ્યક્તિઓ હોય, જે લોકો એમના see they have got three person. One is their dreamer, second is their critic, and third is their realistic person. તો એ લોકોનો ડ્રીમર એટલો બધો સોલિડ હોય કે જે વર્બેલાઇઝેશન શરૂ કરે એટલે કોર્ટમાં જતા પહેલા એ લોકો કે યાર આઈ એમ ગોઈંગ ટુ વિન ધ કેસ, હું નહીં જીતું તો કોણ જીતશે? મિત્રો, 80% તો એ લોકોના નામ સાથે એવી આભા ઊભી થઈ અને એ લોકો કેસ જીત્યા. યાદ રાખો, તમે પણ આ વસ્તુ કરી શકો છો. બટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, દુનિયા છે ને એ હાર્ડકોર કોમ્પિટિટિવ વર્લ્ડ છે, અને એની સાથે તમારા ઇમોશન હોય કે આઈ વોન્ટ ઇમોશનલાઇઝ કરવાનું, આઈ વિલ બી ધ ફર્સ્ટ પર્સન, આઈ વોન્ટ ટુ ગિફ્ટ ઇટ ટુ ઇમોશન હોય કે મારે મારી મર્સિડીઝ આપવી છે, એના માટે કમાવું છે. અને એક વસ્તુ હંમેશા કહું છું મિત્રો, કે આ વિઝ્યુઅલાઇઝેશન એટલે તમારા પોતાની જાતને મનાવવાના સપના, એ સૂર્યને પકડવા જેવી વાત છે મિત્રો. ઇટ્સ લાઈક સમથિંગ લાઈક હોલ્ડિંગ ધ સન ઇન ટુ ધ, જે ખરેખર તમે નથી પકડતા, પણ તમારી એક એ હોય છે. અને ત્યારબાદ જે ચોથું સ્ટેજ હું કહું છું, પ્રેયરાઇઝ. ફોર મી વોટ ઇઝ પ્રેયર? God is generator, operator, and destroyer of your ego, generator of opportunity, operator of your, એટલે તક ને દોડાવે એ કોણ કરે? તો એ તમારા હાર્ટમાંથી નીકળી અને માઇન્ડને કમાન્ડ આપે, અને sub from heart only it destroy your ego once. And actionization is the most important part which I take this way friends. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો મિત્રો, જીવનની કોઈ પણ અચીવમેન્ટ માટે, એની
any part of your achievement, you do not need a very physical strength. કોઈ પણ અચીવમેન્ટ કરવા માટે માત્ર અને માત્ર તમારે you need a very strong willpower. You can do it. For that your physique need not to be. कहते हैं सफलता का सबसे पहला रहस्य है कि हर परिस्थिति के लिए तैयार रहना है आपको. एंड आर यू नाउ रेडी फ्रेंड्स? आई ट्राई टू एक्सप्लेन यू कि તમારા 80 બિલિયન ન્યુરોન્સ તમારા બોડીના 60 ટ્રિલિયન 60 આનું મને ગુજરાતી નહીં આવે 60 ટ્રિલિયન સેલ્સને દોડાવે છે એક વખત આ ટ્રેન થઈ ગયા ને 80 મિલિયન ન્યુરોન્સને ટ્રેન થઈ ગયા એને મેં થોડીક સાદી ભાષામાં સી ન્યુરોલોજીને બહુ સાદી ભાષામાં એક્સપ્લેન કરવાની કોશિશ વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ ફ્રેન્ડ્સ પછી આ 60 ટ્રિલિયન સેલ તમારા દોડવા માંડે ક્યારેય થાક ના લાગે ક્યારે પ્રોકાસ્ટિનેશન ના આવે આ પ્રોકાસ્ટિનેશન ના આવે અને હું હંમેશા તમારી અંદર રહેલાને see remember one thing, the end sword is always conquered by the mind. end sword છે હજાર વર્ષ પહેલા કે હજારો વર્ષ પહેલા કોઈ પણ યોદ્ધાઓ જ્યારે યુદ્ધ જીતતા ને એ શારીરિક યુદ્ધો પણ હંમેશા મનથી પહેલા જીતાતા હતા એટલે એવું કહેવાતું ને કે જો જીતા वो नो जो जीता वो नरेंद्र. The best example which I am giving in this world is the winner. Look at, don't, I am not into the politics to explain you, but explaining one thing, friends. Jo jeeta wohi Narendra. That has been world's biggest democracy's leader, Shri, who is our Prime Minister, Shri Narendra Modi has. So that's why I am always calling Jo jeeta wo Narendra. And this the mind makes body. વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે this the mind આ જે તમારા 80 મિલિયન્સ ન્યુરોન્સ છે ને એ તમારા બોડીને રીચ બનાવે છે એક વખત અહીંયા આવી ગયું ને તો તમને ક્યારેય થાક નથી લાગતો હું પણ એવું માનું છું કે મને ક્યારેય થાક અને માઇન્ડ ઇઝ ધ ઓન પ્લેસ એન્ડ ઇટ કેન મેક અ હેવન ઓર હેલ ઓફ એ હેવન એટલે સ્વર્ગને નર્ક બનાવી શકે અને નર્કને સ્વર્ગ બનાવી શકે તો કહેતે हैं ને કે मन चंगा तो कठौती में गंगा. आई एम एक्सप्लेनिंग यू मन चंगा तो कठौती में गंगा. दिस इज व्हाट योर माइंड. आप जो सोचते हैं वो होता है फ्रेंड्स. and everything stream from you, from your own heart and mind. Once you understand the power of your inner map of heart, then your mind will rule it. Acha, mind is having 80 billion neurons and heart is having 60 trillion cell. પણ એક વસ્તુ કે તમારા હૃદય હાર્ટ એન્ડ હેડનું જે હાર્મની છે ને એ તમને સુખ કરાવે છે મિત્રો. તમારા યોર ફ્રસ્ટ્રેશન યોર હૃદય બેસી ગયું આપણે કહીએ હૃદય બેસી ગયું ભાઈ શાના માટે કઈ ના થયું હોય કોઈ છોકરો હોય અને પ્રેમમાં પડે તો કે મારું હૃદય બેસી ગયું તમે જુઓ તો એવું તો શું આકાશ તૂટી પડ્યું હોય પણ that feeling comes to his heart. એટલે હતાશા નિરાશા. I'm trying to explain you in a simple language કે તમારો ઉત્સાહ તમારી શરીરની શક્તિઓ આ બધું હાર્ટ અને હેડના સંગમથી આવતું હોય છે. કહે છે ને ખુદ ही को कर इतना बुलंद. રાષ્ટ્રીય કવિ પાકિસ્તાનના જે આમ તો ભારતીય હતા ને ઉર્દુના શાયર
डॉक्टर मोहम्मद इकबाले કહ્યું હતું ને કે खुद ही को कर इतना बुलंद कि हर तकबीर से पहले खुदा खुद पूछे बंदे से बता तेरी रजा क्या है। સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ હોય એ માણસની વિચાર શક્તિ છે। અને વિચાર શક્તિ પહેલા મેં તમને ન્યુરોન્સ એક્સપ્લેન કર્યા। થિંકિંગ, વી આર વોટ વી થિંક, બુદ્ધાએ કહ્યું હતું ને આપણે શું બનીએ છીએ, એન્ડ વિથ અવર થોટ્સ મેક્સ ધ વર્લ્ડ, આપણે જે વિચારીએ છીએ ને આપણી દુનિયા બને છે। એન્ડ વી આર વોટ વી થિંક। એન્ડ ફ્રેન્ડ્સ, ઇન ફિઝિકલ યુનિવર્સ વી ઓલ આર એનર્જી, આપણે બધા જ સી અણુ પરમાણુ એટલે શક્તિનો એક 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 શરીર શાનાથી બનેલું છે કે 60 ટ્રિલિયન સેલથી, સેલ અણુ, અને આપણી અંદર રહેલા ન્યુરોન્સ એ પણ એને એક્ઝેક્ટલી દેટ્સ અ ન્યુરોન્સ, અણુઓ જ છે ને। અને અણુ જ્યારે સાચી દિશામાં સાચી રીતે શક્તિથી એ ચાલવાનું શરૂ કરે ને તો એ પરમાણુ બને છે। એટલે આ એનર્જી આપણી અંદર રહેલી આ એનર્જીને જો તમે સમજો મિત્રો, અને આપણે આ બધા આઈડિયાઝ ક્યાંથી લાવીએ છીએ, હાઉ ધ વિઝ્યુઅલાઇઝેશન ક્યાંથી થાય, આઈડિયાઝ ક્યાંથી આવે, તમે વિચાર કર્યો? હંમેશા હૃદયથી આવતું છે। હૃદયના આંતરપટને જો સમજવું હોય ને તો આ એક બહુ સુંદર રીતે સમજવાની વસ્તુ છે મિત્રો। કે વિચાર કરો કે રાઇટર બ્રધર, ખાલી આટલો જ વિચાર કરો, દુનિયાની દરેકે દરેક શોધખોળ છે ને એ વ્યક્તિના હૃદયના ભાવોમાંથી ઉદ્ભવે। એટલે એક નાનકડો બાળક, રાઇટર બ્રધર્સ, એ લોકોએ પક્ષીઓને ઉડતા જોયા, ઓકે, એ લોકોએ પક્ષીઓને ઉડતા જોયા તો એ લોકોના મનમાં એક સહજ ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે પણ ઉડી શકીએ અને આપણે બી પક્ષી બની શકીએ। તો લોકોને એ જમાનામાં એકદમ બાલિશ, સેખચલ્લી ઇઝ અ વર્ડ આઈ એમ યુઝિંગ, people must have condemned so many things। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ને માત્ર ઇન્ટેલિજન્સ એ એ બ્રેનનું એટલે 80 બિલિયન ન્યુરોન્સનો ભાગ ડેવલપ થાય છે, પણ એને જગાડે છે કોણ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા હૃદયના અંતરપટલના ભાવો જગાડે છે। કોઈક વ્યક્તિએ જ્યારે પક્ષીને ઉડતા જોયું ને ત્યારે એના હૃદયમાં પહેલા ભાવ આવ્યો કે હું પણ ઉડું, અને ત્યારબાદ એના મનને સેમ વે આપણી દરેક શોધખોળો છે ને હૃદયથી શરૂ થઈ। હૃદયથી નોબેલ પ્રાઇઝ વિનર એ જ્યારે કોઈ પણ શોધખોળ શરૂ કરીને એને હૃદયથી પહેલો ભાવ એ આવ્યો કે મારા કેટલા બધા ભાઈઓ બહેનો, અત્યારે હું તમને કોરોના વાયરસની આઈ એમ ટોકિંગ અબાઉટ એ વેક્સિનેશન ફોર ધી કોરોના વાયરસ, તો કોરોના વાયરસની એ રસી બનાવી છે ને એના માટે જે લોકોએ પહેલો ટ્રાયલ્સ કર્યો ને એ લોકોના હૃદયના ભાવમાં, મનમાં ડર હશે, મન મસ્તિષ્કમાં પ્રેક્ટિકલ વિચાર આવ્યો ચાલો હું આ રસી લઉં મરી જાઉં, પણ હૃદયમાં ભાવ આવ્યો ભલે હું મરી જાઉં। હૃદયના અંતરપટલના જે પહેલા સિગ્નલો આવ્યા ભલે હું મરી જાઉં પણ મનુષ્ય જાત ઉપર એક સાચો પ્રયોગ થાય, અને માટે એટલે આઈડિયાઝ છે ને બધા હંમેશા it comes from the inner map of the heart of the individual, and તમે being a human, you are a mind with a body, your 80 billion cell is controlling your 60 trillion, but understand because you are human, મનુષ્ય છો, because you are human, you are not any other animal, and that's why you are human. So you are a mental being, and mental being એટલે તમે હૃદયના ભાવ મન સુધી જાય, મનનો તમારો ડ્રીમર બેને પટાઈ પાડે, સમજાઈ પાડે, એ ડ્રીમર ક્રિટિકને બંધ કરી દે
રિયાલિસ્ટિક માણસને બેસાડી દે અને પછી જુઓ જીવનના દરેકે દરેક એચિવમેન્ટ તમે પ્રાપ્ત કરવા માંગો. અને વિચાર વિચાર તમારા એ વિચાર એટલે શું? થોટ મીન્સ લાઈફ. સિન્સ ધોઝ હુ ડુ નોટ થિંક, બર્નાર્ડ શોએ એમ કહ્યું હતું કે થોટ મીન્સ લાઈફ સિન્સ ધોઝ હુ ડુ નોટ થિંક ડુ નોટ લીવ ઇન એની હાઈ ઓર રિયલ સેન્સ. એ લોકોનું અસ્તિત્વ જ નથી. થિંકિંગ મેક્સ મેન, થિંકિંગ મેક્સ મેન. This was told by George Bernard Shaw. Sorry, this was told by this was sorry, I have to see. Okay. અને જોર્જ બર્નાર્ડ શો એવું કહ્યું હતું કે few people think more than 2 or 3 times. બહુ જ થોડા ટાઈમ, વર્ષમાં 2-3 સારા વિચારો કરતા હોય છે. જ્યારે જોર્જ બર્નાર્ડ શોનો આઈક્યુ તમને ખ્યાલ હશે કે આઈ હેવ મેડ એન ઇન્ટરનેશનલ રેપ્યુટેશન ફોર માય સેલ્ફ થિંકિંગ વન્સ ઓર ટ્વાઇસ. હું અઠવાડિયામાં 1 કે 2 વખત વિચારું. સામાન્ય માણસ વર્ષમાં 2-3 વખત વિચારે છે. અને હેનરી ફોર્ડ, જેણે સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટર કારની શોધ કરી, મનુષ્યને, દરેક મનુષ્ય, સહજ મનુષ્યોને 4 પલડામાં ફેરવતા કર્યા, એ અમેરિકન હેનરી ફોર્ડ કીધું કે થિંકિંગ ઇઝ હાર્ડેસ્ટ વર્ક. વિચારવું એ ખૂબ જ અઘરું કાર્ય છે. વિચ ઇઝ પ્રોબેબલી રીઝન, એ જ એક કારણ છે કે બહુ જ ઓછા લોકો વિચારશીલ હોય છે, એમનું કહેવાનું હતું મિત્રો. અને માટે આપણે આપણા હૃદયના અંતરપટને સમજીએ, હૃદયના અંતરપટલને સમજીએ ને મિત્રો, ત્યારબાદ આપણે અંદર રહેલા આપણા જીની ઇનસાઇડ, તમે સી ઇફ યુ લુક એટ ધીસ ચાર્ટ ઓફ જીની ઇનસાઇડ, કે જીની ઇનસાઇડનો એક પોર્શન છે ને મિત્રો, એ તમારો સરપંચ પાવર છે, જે તમારા સિવાયનો એક છે, અને એ તમારો સબકોન્શિયસ માઇન્ડ છે. That is your subconscious mind. Once you understand the power of your subconscious mind, means your metaconscious world ને તમે સમજતા થઈ જાઓ, તો દુનિયાની કોઈ પણ anything in the world you can achieve, friends. અને જે ફેલ્યોર્સ છે, એ ફેલ્યોર્સને તમે કોન્કર કરી શકો છો. One has to understand this can be learn, this can be trained, this can be trained. You can definitely train your brain through neo-linguistic programming. And once you understand your conscious world, એટલે જાગૃત દુનિયા જે અત્યારે તમે બધાને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, અને મેટા કોન્શિયસ વર્લ્ડ ની જ્યારે સમજ આવી જાય મિત્રો, ત્યારે you can achieve anything, any of all your dreams. એનાથી તમે તમારા ગોલ અંગેની તમારી અવેરનેસ આવી જાય. ગોલ અંગેની અવેરનેસ કોણ આપે? તમારું રાઈટ બ્રેઇન આપે છે કે લેફ્ટ બ્રેઇન આપે છે? ગોલ લેફ્ટ બ્રેઇન સમજ આપે અને એચિવ રાઈટ બ્રેઇન કરાવે છે મિત્રો. આ એક સમજવાની વસ્તુ છે. અને એક વસ્તુ સમજવાની કે હ્યુમન મોટિવેશનમાં 3 પ્રકારની પર્સનાલિટીઝ, એમાં એક મેન્ટલ, એક ઇમોશનલ અને એક ફિઝિકલ. અને ત્યારબાદ જો આઈ એમ ટીચિંગ એ સ્ટેટ ઓફ માઇન્ડ, સ્ટેટ કન્ડિશન, સ્ટેટ મેનેજમેન્ટ, કે હું સફળ વ્યક્તિ છું, એ મારા મનમાં એ ભાવ એ સ્ટેટમાં આવી જવું, તો હું દરેક મારી વર્તણૂકો સફળ વ્યક્તિ જેવી જ હોય, બરાબર. અને હું મારી એ રીતે હું સ્ટેટમાં એક આઈ કમ ટુ ધ હેપીનેસ સ્ટેટ ઉપર આવી ગયો, then I will remove my all pains of the life. પાસ્ટના બધા પેઇન્સ કરી શકું. અને એ માટે I have to understand my genie inside, જે મારું સર્પન્ટ પાવર છે. સર્પન્ટ પાવરનું ગુજરાતી શું કરીશ? ઓકે, જે મારા સિવાયનો એક જુદું વ્યક્તિ છે, જે મેં તમને કહ્યું ને કે
ત્રણ રીતે છે ને. એક એક એ તમારું એક કોમ્યુનિકેશન છે ને, ત્રણ પ્રકારનું કોમ્યુનિકેશન કરે ને. એક તમારું બહારનું કોમ્યુનિકેશન કરે, એક તમારું અંદરનું જાત સાથેનું, અને ત્રીજું યુનિવર્સલ સાથેનું કોમ્યુનિકેશન. જો ઇનસાઇડ જીની સાથે તમે સમજી લીધું હોય તો, અને એના માટે છે ને મિત્રો, થોડીક વાત હું તમને બ્રેઇન એવોલ્યુશન્સ ફરી એમ હું આજે થોડુંક વધારે ન્યુરોલોજી સમજાવવા જઈ રહ્યો છું કે મિત્રોને ખ્યાલ હશે કે સંગીતના 4 પ્રકાર છે. ઓકે, 4 પ્રકાર તમે સ્ક્રીન ઉપર અત્યારે, એમાં બ્રેઇન ઇવોલ્યુશન્સ એટલા માટે સમજવાના કે એક ફિઝિકલ વર્લ્ડ છે જે બેટામાં કે એક્શન્સ હોય તમે કે એ 21 સાયકલ પર સેકન્ડ હોય ને, એ બેટા મ્યુઝિક હોય. ઢેન ટેન ટેન, ઢોલ વાગે એટલે માણસના આમ પગ ઉછીને ગરબા ગાવા માંડે. ઓકે, એ પહેલું સ્ટેજ છે જે તમને એક્શન તરફ દોરે છે. સંગીતનું પહેલું સ્ટેજ, જેમાં સાઇટ, સાઉન્ડ, સ્મેલ, ટેસ્ટ, ટચ, ટાઈમ અને સ્પેસ છે આ ફિઝિકલ વર્લ્ડ પ્રમાણે બેટા મ્યુઝિકમાં. ત્યાર પછીનું આલ્ફા અને તેતા મ્યુઝિક છે, જે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ સાથે તમે મિત્રો ઘણી વખત હું ટ્રાન્સમાં લઈ જતો હોઉં ત્યારે તેતા મ્યુઝિક, આલ્ફા મ્યુઝિક 7 થી 14 સાયકલ પર સેકન્ડ હોય છે, જે તમને તમારા અંતર્મનને સમજવામાં મદદ કરે છે, તમારા ઇન્ટરનલ વર્લ્ડમાં લઈ જાય છે અને સ્લીપ થોટ્સ લાવે છે. અને તેતા મ્યુઝિક છે ને મિત્રો, એ તમારું 5 સાયકલ પર સેકન્ડ હોય છે. કોઈને પણ ઇઝીલી ટ્રાન્સમાં લઈ જવા માટે વપરાય છે. અને ડેલ્ટા મ્યુઝિક છે ને, એની સ્પીડ છે ને અનનોન છે, પણ એ તમને અનકોન્શિયસ કરે છે. આ બ્રેઇનના સ્કેલ્સ જો તમે સમજ્યા હોય તો થોડાક એટલા માટે હું સમજાવું છું કે આ સંગીતના સહારાથી સંગીત આજે ઘણા બધા રોગોને દૂર કરે છે, પણ હૃદયને સુધિંગ લાગે છે, પણ મનને પણ એટલું જ પ્રફુલ્લિત કરે અને એચિવમેન્ટ કરવામાં તમને મદદ કરે છે. અને મિત્રો, હું હંમેશા એનો સંગીત એટલે સાઉન્ડ થેરાપીનો ઉપયોગ કરી સમ એનએલપી પ્રેક્ટિસીસનો ઉપયોગ કરી અને તમને તમારા વિઝ્યુઅલાઇઝેશન, વર્બલાઇઝેશન, ઇમોશનલાઇઝેશન, પ્રેરેશન, એક્શનાઇઝેશન થ્રુ હું તમને તમારા મનને સમજાવું છું, તમારા હૃદયના અંતરપટલોને સમજાવી, મનને સમજાવી, અને ત્યારબાદ હું તમને લોકોને તમારી એક સફળતાનું પ્રોગ્રામિંગ કરી આપું છું. મિત્રો, એવું કહેવાય ને કે જુદા જુદા પ્રવાહીઓ જુદા જુદા પ્રવાહીઓ જુદા જુદા ઉષ્ણતામાને ઉકળે છે. એન્ડ સફળતા પણ છે ને એ ડિફરન્ટ પીપલ, તમારું શારીરિક રીતે બધા એક સરખા જ દેખાય છે. મને એમ કહો તમે કે તમે 10 ઘોડા જુઓ તો તમે કયો ઘોડો ફાસ્ટ દોડશે ને કયો સ્લો દોડશે, એમાં ફરક કેવી રીતે પાડી શકો? બધા જ ઘોડાને એક સરખું ખડાવી ગયા, છતાં પણ અમુક જ ઘોડા ડર્બી રેસ જીતી શકે છે. મનુષ્યની સફળતા એના સક્સેસ એનોલોજી માઇન્ડમાં આવી જાય, અને એના માટે તમે તમારા 80 બિલિયન ન્યુરોન્સને ટ્રેન કરો. વર્ષોથી, આદિકાળથી આપણા ઋષિમુનિઓએ એક ધ્યાનની પ્રક્રિયા દ્વારા મનને કાબુ કરી અને જીવનમાં, હું જ્યારે મનની શક્તિઓ વિશે વાત કરું છું ત્યારે હંમેશા આપણા ઋષિ મુનિઓનો આઈ એમ ઓલવેઝ ગિવિંગ એ રેફરન્સ ઓફ અવર એન્શિયન્ટ સ્ક્રિપ્ચર્સ, જેને દંતકથા કહેવામાં આવે છે, એપિક્સ કહેવામાં આવે છે, કે પણ એની સત્યતાની ખરાઈઓ હવે નાસાએ પણ કરવા માંડી છે. અને મોટા ભાગની વસ્તુઓ જેને આપ લોકો see, that was a miracles or the magics or the miracles is done by mind and mind. And
આપણે બધા એટલા મિરેકલ કે જાદુગર બનવાનું નથી. આપણે માત્ર દુનિયામાં આપણને મૂંઝવતા પ્રશ્નોને એના અંગેની પ્રોપર ટ્રેનિંગ લઈ અને આપણે લોકો આપણા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રથમ શરત એ છે કે આ 80 મિલિયન ને તમે જે વસ્તુ નાખો ને, GIGO, ગીગો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. કચરો નાખો, નેગેટિવિટી નાખો તો કચરો જ બહાર આવશે, દુનિયા માટેની કડવાશ આવશે. જ્યારે સારી વસ્તુઓ, સારા થોટ્સ નાખો, એટલે લો ઓફ એટ્રેક્શન કહે છે કે હ્યુમન એનર્જી છે મેગ્નેટિક. મનુષ્ય એ એનર્જી, આપણું અસ્તિત્વ છે એ જ એનર્જી છે. એટલે આપણે જેવી એનર્જી છીએ એવી એનર્જીને આપણે આપ સૌ લોકો આ સેમિનારમાં આવ્યા છો, મને સાંભળી રહ્યા છો, એ પોઝિટિવિટી માટે જ આવ્યા છો. તો હું તમને માત્ર એક જ વસ્તુ કહીશ, I teach that and I teach this secret કે જેવી વસ્તુ, see, law of attraction somewhat is a spiritual, and the law of attraction start with you start searching for your inner map is a part of law of attraction. Once હૃદયથી તમે ઈચ્છવા માંડો ને, લિટલ બિટ સ્પિરિચ્યુઅલ છે, પણ એ થાય ત્યારે ઓટોમેટિકલી તમારા 80 બિલિયન ન્યુરોન્સ, તમારા 60 ટ્રિલિયન સેલને દોડાવવા માંડે છે. ક્યારેય કોઈ થાક નથી લાગતો. અને જે વસ્તુ મિત્રો મેન્ટલ લેંગ્વેજ એ NLPમાં બહુ સારી રીતે શીખવાડીએ છીએ. લો ઓફ ફોકસ will automatically comes once you try and comes, and you are what you think most of the time. તમે શું છો મોટા ભાગનો ટાઈમ. કહે છે ને કે એક દિવસમાં કેટલી સેકન્ડ છે? 86,400 સેકન્ડ. 86,400 સેકન્ડ્સમાં ઓન એન એવરેજ માણસ 60,000 થોટ્સ કરે, અને એની અંદર 80,000 થોટ્સ તમારી નેગેટિવ હોય છે. વન્સ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ મેક અ હેબિટ ઓફ focusing on more positivity, more positivity, then definitely you can achieve the best of best goals of the life. And one thing is that, friends, always remember one thing: what you resist, you persist. Whatever you resist, you persist. And attitude change everything. Positive versus negative thinking makes difference. And again, I earlier also explained your left brain, right brain, and your left brain is doing evolutions. Judgment gives judgment. It is a critical analysis. Then it is a problem identifier. Whereas once you train your right brain, it gives productivity, gives innovation. મોટાભાગના ક્રિએટિવ લોકો ડાબા હાથ વાળા હોય છે. Then it gives a dreaming. Then it gives a problem solving. પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન તમારું લેફ્ટ બ્રેન કરે છે, પણ જ્યારે રાઈટ બ્રેન એને સોલ્વ કરે છે એક બહુ પદ્ધતિસર રીતે. અને જીવન છે ને, વન્સ ઇફ યુ બીકમ પોઝિટિવ, ત્યારે તમને આ અડધો ગ્લાસ હંમેશા ભરેલો જ દેખાય છે. એન્ડ રાઈટ વે ઓફ થિંકિંગ્સ માટે, થિંકિંગ એન્ડ એક્શન્સના ચેક માટે વાત કરીશ. એના માટે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ફોર in next session with you, friends. And remember that positive management practices are: be cheerful, always be cheerful. Nobody is interested in your tears. તમને શું પેઇન છે કોઈ દુનિયામાં કોઈને રસ નથી. બી એ પોઝિટિવ સ્પીકર, હંમેશા પોઝિટિવ વાત કરો, હંમેશા પોઝિટિવિટી ફેલાવો. And use positive word for outcome. Plan to other
practice positivity, develop I can attitude, open the line of communication. હંમેશા કોઈની સાથે પ્રફુલ્લતાથી વાત કરો. Always play fair, match the skill. તમે જે વસ્તુ તમારા હાથમાં હોય, જે વસ્તુ પ્રાપ્ત કરવા માંગતા હો, એના માટેની યોગ્ય કાર્યકુશળતા પ્રાપ્ત કરો અને પછી જુઓ સફળતા તમારી છે મિત્રો. અને સારા વિચારોમાં હંમેશા ગુડ થિંકિંગ મેક્સ એ ગુડ બિલીફ, એન્ડ ગુડ બિલીફ હશે તો ગુડ વેલ્યુ સિસ્ટમ થશે, અને ગુડ વેલ્યુ સિસ્ટમ હશે તો મિત્રો તમારા જીવનના પ્રિન્સિપલ સારા થશે, અને સારા પ્રિન્સિપલ્સ હશે તો તમારું સારી વર્તણૂક હશે, સારો વ્યવહાર હશે, અને સારો વ્યવહાર હશે તો તમારું કેરેક્ટર સારું હશે, અને સારું કેરેક્ટર હશે તો લાઈફ સારી હશે. તો વિચાર કરો, આ સારો વિચાર, સારી માન્યતા, સારા સિદ્ધાંત, સારી વર્તણૂક, સારું ચારિત્ર અને સારું જીવન. પણ જો ખરાબ વિચારો, નેગેટિવ વિચારોની આદત પાડી હોય તો નેગેટિવ માન્યતાઓ આવે, નેગેટિવ વેલ્યુ સિસ્ટમ થાય, નેગેટિવ પ્રિન્સિપલ થાય, નેગેટિવ કેરેક્ટર થાય, નેગેટિવ લાઈફ બને. અને be positive and you will attract the positivity. And friends, use or lose, practice makes perfect. તો પોઝિટિવિટી એક એની આદત છે, એને કાં તો તમે સો ઇન્ટેલિજન્સ પ્રેક્ટિસ ઇઝ અ પ્રાઇઝ ઓફ પ્રોફિશિયન્સી છે. સો બી પોઝિટિવ, લર્ન પોઝિટિવિટી. એન્ડ લો ઓફ કંટ્રોલ એવું કહે છે કે ડુ નોટ એક્ટ ઓર રિએક્ટ. ઇફ યુ ડોન્ટ કંટ્રોલ, તમે તમારા વાણી વર્તણૂકને કંટ્રોલ નહીં કરો ને, વાણી વર્તણૂક માત્ર ને માત્ર સારા વિચારોથી થાય. તો લો ઓફ કંટ્રોલ બહુ ક્લિયર કહે છે કે તમે જો કંટ્રોલ નહીં કરો, ઘણા કે મને ગુસ્સો બહુ આવે, અરે ભાઈ ગુસ્સો આવીને તું શું કરી લે? કાર લઈને નીકળ્યો અને બીજા માણસની ભૂલ માટે તમે ગુસ્સો કરો, અલ્ટિમેટલી હુ ઇઝ લૂઝર? હુ કંટ્રોલ્સ ધ એન્વાયરમેન્ટ? ઓનલી ગીતામાં બહુ સુંદર વાત કરેલી છે કે તમે તમારી જાતને કંટ્રોલ કરતા શીખી લો, સમગ્ર જગતને એક જ વાક્યમાં લો ઓફ કંટ્રોલને હું સમજાવું છું કે પોતાની જાતને કંટ્રોલ કરતા શીખી લો ને તો દુનિયા તમારા કંટ્રોલમાં છે મિત્રો. અને વી કાન્ટ ઓલવેઝ કંટ્રોલ ઇવેન્ટ્સ. આપણે હંમેશા ઘટનાઓને કંટ્રોલ નથી કરી શકતા, પણ ઘટનાઓ ઉપર આપણી પ્રતિક્રિયાઓને, આપણા રિએક્શન્સને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને તમે એ ઘટના ઉપર કેવો પ્રતિભાવ આપો છો? જો પોઝિટિવ પ્રતિભાવ આપો ને તો તમારું જીવન હંમેશા યુ હેવ એ પીસફુલ લાઈફ. અને જો નેગેટિવ પ્રતિભાવ આપો, એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ કે મેં આજે આ સેશન લેવાનું નક્કી કર્યું તો મારું એક લેપટોપ બગડી ગયું. હું પોઝિટિવ માઇન્ડ વાળો હોઉં તો અત્યારે જેવું પણ હોય એ સેકન્ડ પ્રેઝન્ટેશન્સથી મેં આખો પ્રોગ્રામ ચલાવ્યો. હવે હું વિચારું નેગેટિવ વિચારું તો શું હું આ ઉત્સાહથી આ કાર્યક્રમ કરી શકું? ન. એટલે મારી લાઈફ કેવી થઈ જાય? સ્ટ્રેસફુલ થઈ જાય. અને મિત્રો, જે લોકોએ વિચાર્યું ને ધે કેન બીકોઝ ધે થિંક ધે કેન. જે લોકો વિચારે છે માત્ર એ લોકો જ કરી. લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ, કર્મનો સિદ્ધાંત કહે છે, શું કહે છે કે કર્મનો સિદ્ધાંત શું કહે છે? લો ઓફ થોટ્સ એટલે કર્મનો સિદ્ધાંત બહુ જ કહે છે કે આપણે જે પણ કંઈ કરીએ ને, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ વેરી ક્લિયર છે. પણ બહુ જ સુંદર રીતે આપણા શાસ્ત્રોમાં કહેલું છે, કર્મણેષુ વાધિકારસ્તે મા ફલેષુ. એ ભલે રહ્યું, પણ તમે કરેલા કર્મો હંમેશા તમને ક્યારેક તો ફળ આપે છે. કદાચ ઇમિડિયેટલી નહીં, પરંતુ શાંતિ રૂપે તો ઇમિડિયેટલી. અને ઇકોઝ ઓફ લાઈફ એ છે કે જિંદગી છે ને, લાઈફ ઇઝ અ મિરર. લાઈફ ગિવ્સ યુ બેક. તમે જીવનને જે આપો છો એ જીવન તમને પાછું આપે છે. જેવું આપણે વાવીએ, જેવા કર્મ આપણે કરીએ ને એવા ફળ આપણે ભોગવતા હોઈએ છીએ. અને મિત્રો, એક ચેન્જ યોર થોટ્સ એન્ડ યુ
ચેન્જ યોર વર્લ્ડ. જો તમે તમારા વિચારોને બદલો, તમારી દુનિયા બદલી શકો છો. અને લો ઓફ બિલીફમાં હું બહુ દ્રઢપણે માનું છું કે દરેક વ્યક્તિ એની કે તમે શું છો એ માન્યતા, તમારી માન્યતા, તમારો એક અનુભવ, યોર અચીવમેન્ટ, યોર કોન્ફિડન્સ, યોર ફેથ. મારું કામ મિત્રો, મારું કામ આટલા વર્ષોથી એક જ છે કે તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને વધારી અને તમે જીવનના બધા જ ગોલને પ્રાપ્ત કરો. તમે તમારા જીવનના બધા જ ગોલને પ્રાપ્ત કરો એ સમજ આપવું એ મારું કામ છે. આશા રાખું મિત્રો કે નેક્સ્ટ સેશનમાં આપણે આપના દરેકે પ્રશ્નોનો મને પ્રતિભાવ આપશો અને તમારી અંદર સૂતેલા સિંહને હું જગાડીને કહું છું કે ઓ લાયન, ઇટ્સ ટાઈમ ટુ. ઓ સિંહને જગાડવાનો સમય છે મિત્રો. પોતાની જાતને ઓળખો અને પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર લાવો, મોટું વિચારો અને પરફોર્મન્સ, પી એટલે નોલેજ, જ્ઞાન, સ્કિલ, જે તમારું મન પ્રાપ્ત કરે છે, જે તમારી એટીટ્યુડ બનાવે છે, અને that gives you productivity, performance and purpose of the life. Friends, looking forward, learn fast and earn fast. Looking forward for your, remember one thing, સફળતા ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને જીવનમાં સફળતા આઇલેન્ડ્સ પર મળતી નથી. સફળતા હંમેશા ટીમ વર્કમાં હોય છે. લુક એટ ધીસ. અને જો જીવનમાં સફળ થવું હોય તો પ્રથમ સારા મનુષ્ય બનવું જોઈએ. અને કહેતે ને, जीत की खातिर बस जुनून चाहिए, जिसमें उबाल हो ऐसा खून चाहिए. ये आसमां भी आएगा जमी पर, बस इरादों में जीत की गूंज चाहिए. एंड कहते हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. एंड friends, I'm looking forward for your feedbacks for my next session. Next session will be very shortly decided by, and I'm very sure, friends, we can surely meeting in our next meeting of search for inner map of heart for mind power. Please do communicate with me. Give your feedback on my Facebook. Give your feedbacks on Instagram and the pages of Others Ahmedabad. I'm thankful to Others Ahmedabad for giving me an opportunity to giving this session of mind power. And this was, I think, if the time permits, friends, this was our offline, uh, this was our online training. Let us hope, pray Almighty કે આપણને કોરોના દેવ ફરી એક મોકો આપશે અને આપણે બધા ઓફલાઈન ટ્રેનિંગથી ઓનલાઈન ટ્રેનિંગથી ઓફલાઈન ટ્રેનિંગમાં ફરી ભેગા થઈશું. અને મિત્રો, આપના પ્રતિભાવની હું રાહ જોઈશ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. looking forward to your feedback. Please do not forget to write to the Others Ahmedabad page. How do you feel my this session? Thank you very much, friends. And looking forward to the next session to meet you. And remember one thing, friends, my theory of achievement of life is very simple. Visualize, verbalize, emotionalize, prayerize, and actionize. Actionize through your mind power and see to it that you can achieve any goals in your life. Thank you very much, friends. And thank you once again. And it was really nice
on your part that you all were here. Thank you very much. My gratitude for your giving time. So, thank you.